જય શ્રી કૃષ્ણ। હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ખોડલ બુટિકમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમને ચાક વાળતા શીખવાડવાની છું। જે ચાક બન્યા પછી ફાટી જાય છે તે આજે આપણે ફાટે નહીં તે માટે સરળ રીતથી હું તમને આજે શીખવાડવાની છું। આ તમે જોઈ શકો છો આપણા ચાક છે તેના ચારે ચાર છેડા છે। ત્યાં આપણે આ રીતે ચારે ચારની આ રીતે ઘડી કરીને સવા ઇંચે એક કાપો પાડીશું। હવે આપણે એક આ રીતની પટ્ટી લીધી છે। હવે તેનું આપણે માપ જોઈ લેશું। તેની જે પહોળાઈ છે તે 2 ઇંચ છે અને જે તેની લંબાઈ છે તે 3.5 ઇંચ છે। હવે આ પટ્ટી છે તેને આપણે આ રીતના 4 વાર ફોલ્ડ કરવાની છે। સામે સામે રાખીને આ રીતના ફોલ્ડ કરવાની છે અને અહીંયાથી આ રીતે સિલાઈ મારવાની છે। પહેલાં આપણે સિલાઈ મારી લેશું। હવે આપણે જે આપણે ફિટિંગનું માપ હતું આપણે ફિટિંગ કરી લીધું છે। આપણે ચાક જ બાકી રાખી છે। ત્યાં આપણે આ રીતે ઉપર એક ચોકથી નિશાન કરવાનું છે। આ રીતના સીધું નિશાન કરવાનું છે અને હવે આપણે જે આપણી આ પટ્ટી છે તેને પહેલાં પટ્ટીને આપણે આ રીતના રાખવાની છે અને આપણે જે બીજું કાપડ છે તે સિલાઈમાં ન આવે તે માટે તેને પાછળ જવા દેવાનું છે અને હવે આપણે આ પટ્ટીમાં આ રીતના સિલાઈ મારવાની છે। તમે જોઈ શકો છો આપણે આ પ્રોસેસ છે તે ચાક વાળ્યા પહેલાં થાય છે અને જો તમે આ રીતના ચાક વાળશો તો તમારે જે ચાક છે તે કોઈ દિવસ ફાટશે નહીં। ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે આપણે ડ્રેસ સિવાઈ ગયા પછી આપણે જે ચાક છે તે ફાટી જાય છે। હવે અહીંથી આપણે આ રીતના રિવેસ વાળી લેવાનું છે ચોરસમાં, એટલે આપણે જે છે ફિટિંગ છે તે સરસ આવે આ રીતના વાળી લેવાનું છે। હવે આપણે ત્યાં સુધીની પાછી એક સિલાઈ મારીશું અને હવે આપણે પાછું આ રીતના વાળી લેવાનું છે અને સીધે સીધી સિલાઈ મારી લેવાની છે। હવે આપણે આ જ રીતે બીજી સાઈડ છે તેને પણ આ રીતે સિલાઈ મારી લેશું। હવે આપણે જ્યાં કાપાનું નિશાન કર્યું હતું ત્યાંથી આપણે 2 વાર ફોલ્ડ કરવાનું છે આ રીતે અને અહીંયાથી આપણે આ રીતે સિલાઈ મારવાની છે। હવે આપણે આ રીતે આમ સીધે સીધી સિલાઈ મારતું જવાનું છે। હવે આપણે જે આ ચાકમાં પટ્ટી આપણે મૂકી હતી તેને આપણે આ રીતના ફોલ્ડ કરી લેશું અને ત્યાંથી જ આપણે પાછું વળી જવાનું છે। આગળ આપણે તમે જોઈ શકો છો આપણે જે પટ્ટી મૂકી હતી ત્યાંથી એની ઉપર સિલાઈ મારી અને ચોરસ સિલાઈ મારવાની છે આ રીતના અને ત્યાંથી આપણે સિલાઈ લઈ લેશું અને છેક નીચે સુધી આપણે આ રીતના સિલાઈ મારી દઈશું। આ તમે જોઈ શકો છો આપણી ચાક પણ વળી ગઈ છે અને આપણે પટ્ટી પણ લગાવી લીધી છે। આ રીતના કરશો તો તમારે કોઈ દિવસ ફાટશે નહીં। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।